આણંદના ખંભાત પાસે સાબરમતી નદીમાં 50 ભેંસો તણાવવાની ઘટના સામે આવી રહી છે। પાણીના તેજ પ્રવાહમાં તણાતી ભેંસોનો વિડીયો વાયરલ થયો છે। આ ભેંસો ખંભાત તાલુકાના અલગ અલગ ગામોના માલિકોની હોવાનું સામે આવી રહ્યું છે। વાયરલ વિડીયો 7 દિવસ પહેલાનો હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નદીમાં પાણીનું સ્તર એકાએક વધી ગયું હતું। આ ઘટનાને કારણે પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે એક સાથે 50 જેટલી ભેંસ તણાવવાની ઘટના સામે આવી રહી છે। શું તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારની કામગીરી કરાઈ રહી છે? તો એ જણાવી દઉં કે આ વિડીયો 10 દિવસ જૂનો છે, કારણ કે 10 દિવસ પહેલા એટલે કે 26 ઓગસ્ટના દિવસે જે સાબરમતી નદી ગાંડીતુર બની હતી, ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો હતો અને પ્રચંડ પ્રવાહ સાબરમતી નદીમાં વહ્યો હતો, તેના કારણે ખંભાત તાલુકામાં જે ખંભાતના અખાતમાં સાબરમતી નદી પડે છે તે વિસ્તારનો આ વિડીયો છે। એટલે 10 દિવસ જૂનો આ વિડીયો છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે કાંઠાગાળાના જે ગામોના પશુપાલકો હતા એ પોતાના પશુઓને લઈને નદી કિનારે ચરાવવા માટે ગયા હતા અને અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ બપોરના સમયે આવ્યો હતો, ત્યારે આ ઘટના બની હોઈ શકે છે, જેની અંદર પશુપાલકોના લગભગ 50 જેટલા પશુઓ તણાઈ જવા પામ્યા હતા। સૌથી ગંભીર બાબત એ છે, હિરલ, કે ઘટના બન્યાના 10 દિવસ પછી આજે આ વિડીયો વાયરલ થયો છે, જે TV9 ની સ્ક્રીન પર અત્યારે જોઈ શકાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની અથવા કોઈ માધ્યમોની અંદર આ સમાચાર ન આવે તે સૌથી મોટી ઘટના છે, કારણ કે આટલા ગંભીર પ્રકારની ઘટના બની છે। પશુઓ તણાતા દેખાય છે, ખંભાતના અખાતની અંદર સાબરમતી નદી પડતી દેખાય છે, તો આ પશુઓનો પછી શું થયું તેની કોઈ જ વિગતો જો સામે નથી આવી। વહીવટી તંત્ર દ્વારા કોઈ તપાસો કરવામાં આવશે કે કેમ, એ પ્રશ્ન છે। બીજી તરફ ખંભાત તાલુકા વિકાસ અધિકારી હોય કે પ્રાંત અધિકારી, તેમની પાસે આ પ્રકારની કોઈ માહિતી આવી છે કે કેમ, તે પણ તપાસનો વિષય છે, કારણ કે આટલા વિપુલ પ્રમાણમાં જ્યારે પશુ તણાઈ જતા હોય તો એ ખૂબ ગંભીર ઘટના ગણી શકાય, જેની કિંમત લાખો રૂપિયા ગણી શકાય છે। બીજી તરફ પશુપાલકોને જે નુકસાન થયું છે, આર્થિક રીતે નુકસાન થયું છે, તેની જ કોઈ માહિતી બહાર નથી આવી। તેથી તપાસનો વિષય એ પણ છે કે વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની કોઈ તપાસ કરવામાં આવશે કેમ। બીજું કે આ જે પશુ તણાઈ રહેલા જોવા મળી રહ્યા છે તે જીવિત હાલતમાં છે કે કેમ, તેની પણ કોઈ વિગતો સામે નથી આવી। વિવિધ એની અંદર તપાસ કરી અને પછી સામે આવી શકે છે કે હાલ પશુઓ કઈ સ્થિતિમાં છે, પશુઓ જીવતી હાલતમાં બહાર આવે છે કે પછી સાગરની અંદર પડી ગયા છે। જી ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।